એક ગામમાં એક નાની મીઠી ચકલી રહેતી હતી. એ દરરોજ ઝાડ પર ચહકતી અને આનંદ કરતા ઉડાન ભરતી. એક દિવસ એ ચકલી શાળાની બારી પાસે ઉડી ગઈ. ત્યાં ભેગા બાળકો રમતા હતા ને હવા મધુર હતી. એના પગ નીચે સફેદ કાગર પડેલો હતો. પવનથી ધીમે ધીમે હલતો હતો. સ્લંગનો કંઈક કહે છે એમ. ચકલી કાગળ પાસે ગઈ અને પૂછ્યું, તમે અહીં કેમ પડી ગયા છો ભાઈ? કાગળે શાંતિથી જવાબ આપ્યો, હું તો રામુનું હોમવર્ક છું. પવનથી ઉડી ગયો, પણ મારી અંદર કવિતા છે. ચકલી નવાઈથી જોયું. ચકલી બોલી, વાહ, મને પણ બતાવો. કાગળે રંગબેરંગી પેનથી લખેલી સુંદર કવિતા બતાવી. પછી ચકલી કાગળને પાંખમાંથી પકડી શાળામાં લઈ ગઈ. બાળકોને ખૂબ જ આનંદ થયો. શિક્ષક ખુશ થઈને બોલ્યા, આ તો રામુનું કાગળ છે. અને ચકલી, તું તો ઘણી સમજદાર છે. એ પછી ચકલી રોજ શાળામાં આવવા લાગી. ક્યારેક ચિત્ર જોઈ, ક્યારેક ગીતો સાંભળે. એક દિવસ એ પગથી કાગળ પર પાક જેવો આકાર છોડી ગઈ. બધા બાળકો હસી પડ્યા. બધા મળીને નાચ્યા, ગાયા અને મોજ મસ્તી કરી. ચકલી પણ ટપાટપ ઉડી ઉડીને આનંદ માણતી. સાંજ પડી. ચકલી પાછી ઝાડ પર ગઈ અને કહ્યું, દરેકમાં કંઈક ખાસ હોય છે, ચાહે કાગળ હોય કે હું.